નમસ્કાર મિત્રો, આજના એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ધોરણ 9 ગણિત, જેનું પ્રકરણ નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય, જેનો આવશે ભાગ નંબર 6। મિત્રો, ભાગ નંબર 5 ની અંદર આપણે સ્વાધ્યાય 5.1 એનો પ્રશ્ન નંબર 1 અને 2 ની ચર્ચા કરી ગયા છે। આજે આવશે સ્વાધ્યાય 5.1 નો પ્રશ્ન નંબર 3। શું કહે છે પ્રશ્ન તે વાંચીશું અને પછી સમજીએ। નીચે આપેલી બે પૂર્વધારણાનો વિચાર કરો કે તમને બે પૂર્વધારણા અહીં આપેલી છે। પૂર્વધારણાનો અર્થ એ હંમેશા સત્ય હોય, બરાબર। ભૂમિતિ માટે એ સત્ય વિધાન છે। જો બે ભિન્ન બિંદુઓ A અને B આપ્યા હોય, એટલે કે આ પૂર્વધારણા એક જે છે એમાં બે ભિન્ન બિંદુઓ A અને B આપ્યા હોય, એટલે બિંદુ A અને B એમ આપ્યા હોય, તેમની વચ્ચે હોય તેવું બિંદુ C મળે। એટલે A અને B ની વચ્ચે હોય તેવું એક બિંદુ C આપણને મળે, બરાબર છે। ચલો, પૂર્વધારણા 2, એક રેખા પર ન આવેલા હોય, બરાબર, એટલે કે એક રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુ મળે। એટલે કે A અને B આ બે બિંદુ, અને ત્રીજું બિંદુ કે ત્રણે ત્રણ બિંદુઓ એક જ રેખા પર હોવા જોઈએ નહીં, તો એક બિંદુ C તમને અહીં મળે કે જેથી A B C ત્રણે ત્રણ એક રેખા પર ન હોય। મિત્રો, અહીં જુઓ કે A B C ત્રણે ત્રણ એક રેખા પર હોય, જ્યારે અહીં A B C ત્રણે ત્રણ એક રેખા પર ન આવેલા હોય। મિત્રો, પૂર્વધારણાનો અર્થ એ હંમેશા સાચી છે, એટલે આ આપણે આકૃતિ દોરીને પણ એ સમજવું કે આ બંને પૂર્વધારણા એવું શું કહેવા માંગે છે આપણને તે વાત કરી। હવે એના પ્રશ્નો જોઈએ। શું આ પૂર્વધારણાઓમાં કોઈ અવ્યાખ્યાયિત પદ છે? મિત્રો, આપણે અવ્યાખ્યાયિત પદ શોધવાના છે, અને આપણને બધાને ખબર છે કે અવ્યાખ્યાયિત પદ કેટલા છે? 4 છે। પહેલું અવ્યાખ્યાયિત પદ છે બિંદુ, બીજું રેખા, ત્રીજું સમતલ, ચોથું અવકાશ। તો બિંદુ, રેખા, સમતલ, અવકાશ આ 4 પદમાંથી આ પૂર્વધારણામાં કયા કયા છે ફરી શોધી કાઢીએ। જો બે ભિન્ન બિંદુ, તો આ બિંદુ આવ્યું, એ અવ્યાખ્યાયિત પદ છે। A અને B આપ્યા હોય, તેમની વચ્ચે હોય તેવું એક બિંદુ અવ્યાખ્યાયિત પદ છે। ચલો, બીજી પૂર્વધારણા, એક રેખા, તો એ અવ્યાખ્યાયિત પદ છે। પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુ મળે, તો બિંદુ એ પણ શું છે? એક અવ્યાખ્યાયિત પદ છે। તો આ પૂર્વધારણામાં આવતા અવ્યાખ્યાયિત પદ, પહેલો પ્રશ્ન આપણો એ હતો કે આ પૂર્વધારણામાં કોઈ અવ્યાખ્યાયિત પદ છે? તો છે અવ્યાખ્યાયિત પદ બે છે, બિંદુ અને બીજું છે રેખા। ચલો મિત્રો, ત્રીજું, શું આ પૂર્વધારણાઓ સુસંગત છે? મિત્રો, આપણે હમણાં વાત કરી કે આ બંને પૂર્વધારણાઓ સાચી જ છે, અને તેથી તે બધી પૂર્વધારણા સુસંગત પણ છે। પહેલી પૂર્વધારણામાં તમે ચોક્કસ કીધું જ છે કે પહેલી પૂર્વધારણામાં A અને B આપ્યા હોય, તો A અને B આપ્યા હોય, એટલે કે રેખા હોય, ધારો કે એના પર બે બિંદુ A અને B આપ્યા હોય, તો A અને B ની વચ્ચે હોય તેવું કોઈ બિંદુ C આપણને મળે છે, એટલે એ પણ સુસંગત છે। અને B માં પણ કીધું છે કે A અને B ની વચ્ચે ન હોય અથવા તો AB પર ન હોય તેવું બિંદુ C મળે છે, એટલે કે આ બંને પૂર્વધારણાઓ એકબીજીને સુસંગત છે। બંને પૂર્વધારણા
ઓ સુસંગત છે. બંને પૂર્વધારણાઓ. તો મિત્રો આ બંને પૂર્વધારણાઓ શા માટે સુસંગત છે? કારણ કે પૂર્વધારણા 1 મુજબ બે ભિન્ન બિંદુઓ A અને B માટે C એવું બિંદુ મળે કે જે રેખા AB પર A અને B ની વચ્ચે હોય. તો કે હા એવું બિંદુ આપણને મળવાનું છે. આપણે આગળ સમજી જ ગયા છે. પૂર્વધારણા 2 મુજબ આપેલ બે ભિન્ન બિંદુઓ A અને B માટે એટલે રેખા એના પર બે બિંદુ A અને B માટે ઓછામાં ઓછું એક બિંદુ C મળે કે જે રેખા પર ન હોય. તો મિત્રો બંને પૂર્વધારણા સુસંગત જ છે. ચાલો ત્યારબાદ આગળ એમાં ત્રીજો પ્રશ્ન જે છે કે શું આ પૂર્વધારણાઓ યુક્લિડની પૂર્વધારણામાંથી મળે છે? યુક્લિડની પૂર્વધારણા આપણે 5 ભણી ગયા છે. પહેલી હતી કે એક બિંદુમાંથી થઈ બીજા બિંદુમાંથી પસાર થતી એક રેખા દોરી શકાય છે. બીજી પૂર્વધારણા ભણી ગયા શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. બધા કાટખૂણા એકબીજાને સમાન હોય છે. કોઈ બિંદુને કેન્દ્ર લઈ કોઈ પણ ત્રિજ્યા લઈને વર્તુળો રચી શકાય છે. બરાબર મિત્રો. પછી બે રેખાને કોઈ એક રેખા છેદે, અંતઃકોણનો સરવાળો બે કાટખૂણા કરતા ઓછો હોય તો તે રેખાને તે તરફ લંબાવતા છેદે છે. પૂર્વધારણા 5 ભણી ગયા છે. બરાબર. પરંતુ મિત્રો એમાં આ રીતનું કંઈ પણ આવતું નથી. પણ મિત્રો તમે યાદ કરો કે આપણે એવું ભણી ગયા હતા પૂર્વધારણા 5.1 કે એક બિંદુ છે તો એક બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ આપણને મળે. એ જ રીતે આ બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ મળે. પણ આ બંને બિંદુમાંથી પસાર થતી આપણને એક જ રેખા મળે છે. તો આ એક રેખા બે બિંદુમાંથી પસાર થાય તો એના પર હોય એવું કોઈ C બિંદુ આપણને મળે, અથવા આ બંને રેખા પર ન હોય તેવું આપણને કોઈ C બિંદુ બહાર પણ મળી શકે છે. બરાબર મિત્રો. એટલે આ જે છે એ બંને પૂર્વધારણા એ યુક્લિડની પૂર્વધારણામાંથી મળતી નથી, પરંતુ પૂર્વધારણા 5.1 માંથી મળે છે. એટલે ત્રીજો જવાબ આવશે આ પૂર્વધારણાઓ યુક્લિડની પૂર્વધારણા માંથી મળતી નથી, પરંતુ પૂર્વધારણા 5.1 માંથી મળે છે. બરાબર મિત્રો. ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 4 ની ચર્ચા કરીએ. ચલો મિત્રો હવે સ્વાધ્યાય 5.1 નો દાખલા નંબર 4 એની ચર્ચા કરીએ. જો AC બરાબર BC થાય તેવું બિંદુ A અને તેવું બિંદુ C A અને B ની વચ્ચે હોય તો સાબિત કરો કે AC બરાબર 1/2 AB છે. આકૃતિ દોરી તેને સ્પષ્ટ કરો. બરાબર મિત્રો. ચાલો હવે સૌપ્રથમ આકૃતિ દોરીએ. શું કીધું છે? AC બરાબર BC થાય તેવું બિંદુ C A અને B ની વચ્ચે છે. એટલે બિંદુ A છે, બિંદુ B છે, A અને B ની વચ્ચે C બિંદુ છે. અને આ C બિંદુ એવું છે કે જેથી A થી C નું માપ અને B થી C નું માપ સરખું છે. એટલે કે આ એક રેખાખંડ પર C બિંદુ A અને B ની વચ્ચે છે તથા AC નું માપ અને CB નું માપ સરખું છે. કે આ બંને માપ કેવા છે? એક સરખા છે. બરાબર. તો સાબિત કરો કે AC બરાબર 1/2 AB. મિત્રો સાબિતી વાળા દાખલા આપણે આગળ વાત કરી હતી અને પ્રમેયને રાયડલ તરીકે ઓળખવામાં આવે. પક્ષ આવે, સાધ્ય આવે અને સાબિતી આવે. પક્ષ ફરી યાદ કરીએ. આમ તો
આવા સાબિતીઓના દાખલામાં પક્ષ અને સાધ્ય લખવાની જરૂર નથી, પણ આપણી યાદ શક્તિ માટે આપણે એને યાદ કરીએ કે જો અને તોની વચ્ચે પક્ષ આવે તો અહીંયા જો છે અને આ તો છે, એની વચ્ચે કોણ છે? AC બરાબર BC થાય તેવું બિંદુ C A અને B ની વચ્ચે છે, આટલું પક્ષ આવશે અને તો પછીનું જે છે AC બરાબર 1/2 AB એ સાધ્ય આવશે. ચલો હવે વાત કરીશું આપણે સાબિતીની. બરાબર, સાબિતીના બે પ્રકાર, પ્રત્યક્ષ સાબિતી અને પરોક્ષ સાબિતી, એની વાત પણ કરી ગયા છે. પક્ષથી શરૂ કરીને સાધ્ય પર જઈએ. પક્ષ શું આપેલું છે આપણને? AC બરાબર BC. બરાબર મિત્રો, હવે તમને યાદ હોય તો એક સ્વયં સત્ય વિધાન આપણે ભણ્યા છે. પહેલું સ્વયં સત્ય વિધાન કે બીજું કે સરખામાં સરખું ઉમેરીએ તો જવાબ સરખો આવે. તો આ બંને સરખા છે, બરાબર, બંનેમાં સરખું ઉમેરીએ એટલે આ AC છે, આ BC છે, બંનેમાં સરખો AC ઉમેરી દઈએ તો સરખામાં સરખું ઉમેરીએ જવાબ સરખો આવે. સ્વયં સત્ય 4, સ્વયં સત્ય 2. બરાબર, ચાલો. therefore જુઓ મિત્રો, AC વત્તા AC એટલે થશે 2AC, બે વખત AC છે. BC વત્તા AC, ચલો જુઓ, BC વત્તા AC, તો BC વત્તા AC તમે જુઓ કે AB પર AC અને BC બંધ બેસતા છે એટલે કે BC વત્તા AC બરાબર AB. સ્વયં સત્ય 4, એકબીજા પર બંધ બેસતી વસ્તુઓ એકબીજાને સમાન હોય છે. સોરી મિત્રો, અહીં BC વત્તા AC એટલે થશે AB. BC વત્તા AC બરાબર AC. એકબીજા પર બંધ બેસતી વસ્તુઓ એકબીજાને સમાન હોય છે. ચાલો મિત્રો, હવે આપણે જવાબ લાવવાનો છે, એમાં 1/2 છે. 1/2 નો અર્થ અડધા કરવાના, બરાબર ને? આપણે જાણીએ છીએ કે સમાન વસ્તુના અડધા એકબીજાને સમાન હોય છે, એટલે હું આના અડધા કરું. આ બંને સમાન છે, ચલો હવે એના અડધા કરું. 1/2 2AC બરાબર 1/2 AB. સ્વયં સત્ય નંબર 4. સમાન વસ્તુના અડધા એકબીજાને સમાન હોય છે, તો બંને બાજુ અડધા કરી દીધા. હવે આ બે ને આ બે ઉડી જશે, શું બાકી રહેશે? AC બરાબર 1/2 AB. તો મિત્રો ખૂબ જ સરળતાથી આપણો જવાબ આવી જશે AC બરાબર 1/2 AB. બરાબર ને મિત્રો? તો સાબિતી વાળા દાખલા બહુ ઈઝી હોય, ખાલી અગાઉના થોડાક સિદ્ધાંતો ધ્યાન રાખો તો ખૂબ જ સરળતાથી કરી શકાય, એનાથી ગભરાવાની જરૂર નથી. બરાબર ને મિત્રો? ચલો પાંચમા પ્રશ્નની હવે આપણે ચર્ચા કરીએ. ચલો મિત્રો, પ્રશ્ન 5. પ્રશ્ન 4 માં C એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ કહેવાય છે. એટલે આપણે જે પ્રશ્ન 4 ભણી ગયા હતા તેમાં આપણે એવું ભણ્યા હતા કે એક રેખાખંડ AB છે, A અને B થી સમાન અંતરે C બિંદુ છે, તો અહીં C એ AB નું મધ્ય બિંદુ છે. બરાબર છે? એટલે એ આપણને આપેલું છે. સાબિત કરો કે દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય છે. એટલે કે AB નું મધ્ય બિંદુ C છે, તો એક જ મધ્ય બિંદુ છે, C સિવાય એને કોઈ મધ્ય બિંદુ નથી, એમ આપણે સાબિત કરવાનું છે. બરાબર મિત્રો? ચાલો પહેલા તો આપણને શું કીધું છે આની સાબિતી જોઈએ. તો પહેલો મુદ્દો આપણને એવો કીધો છે કે C એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે.
એટલે AB નું મધ્ય બિંદુ C છે. રેખાખંડ AB નું મધ્ય બિંદુ C છે. હવે જો C મધ્ય બિંદુ હોય તો પ્રશ્ન 4 માં આપણે સાબિત કરી ગયા છે કે AC બરાબર 1/2 AB, એટલે કે AB કરતા AC અડધો થાય. એટલે જો આ 10 હોય તો એનો અડધો એટલે આ 5 થાય. આ 20 હોય તો આ 10 થાય. બરાબર. AC નું માપ 10, આનું પણ 10 થાય. આ 20 હોય તો આ 10 થાય. જો આ 10 હોય તો બંને ભાગ 5 થાય. ઓકે મિત્રો, ચાલો. એટલે આટલી એક વસ્તુ આપણને આપેલ છે. હવે આપણે આ C એક જ છે એમ ધારી લો, આ એ સાબિત કરવાનું છે. બરાબર. હવે આપણે ધારી લઈએ કે રેખાખંડ AB નું મધ્ય બિંદુ C સિવાય કોઈ બીજું પણ છે D. એટલે આપણે શું ધારી લઈએ કે AB ના બે મધ્ય બિંદુ છે C અને D. બરાબર. તો જે આપણે ધારી લીધું તે લખી લઈએ કે ધારો કે C સિવાય રેખાખંડ AB નું બીજું મધ્ય બિંદુ D છે. એવું ધારી લીધું કે ધારો કે AB નું મધ્ય બિંદુ D છે. હવે આ પ્રમાણે સાબિત કરી ગયા એ પ્રમાણે જો AB નું મધ્ય બિંદુ D હોય તો AD બરાબર AD નું માપ AB કરતા અડધું થાય. એટલે AB બરાબર 1/2 AB થાય. જો D મધ્ય બિંદુ હોય તો AD જે છે AB કરતા અડધો થાય. બરાબર મિત્રો. હવે આપણે આમાં જોઈએ તો AC બરાબર 1/2 AB, AD બરાબર 1/2 AB. યાદ કરો યુક્લિડનું સ્વયં સત્ય વિધાન નંબર 1 કે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન હોય. તો અહીં એક વસ્તુ તરીકે લઈએ તો AB અને 1/2 AB આ બંને એક વસ્તુ છે. આ એક વસ્તુને સમાન હોય તેવી બીજી બે વસ્તુઓ, તો એ એક વસ્તુને સમાન હોય તેવી આપણે જોઈએ તો 1/2 AB ને સમાન હોય તેવી AC છે અને 1/2 AB ને સમાન હોય તેવી AD છે. તો એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુ એકબીજાને સમાન હોય એટલે AC અને AD એકબીજાને સમાન હોય. બરાબર. શેના પરથી લખ્યું આપણે તો કે યુક્લિડના સ્વયં સત્ય 1 મુજબ. બરાબર. તો AC બરાબર AD થશે. હવે મિત્રો આનો અર્થ એવો થાય કે A થી C નું જે માપ છે તે અને A થી D નું જે માપ છે આ બંને માપ સમાન છે. એટલે કે આ AC નું માપ અને આ AD નું માપ સમાન છે. બરાબર. હવે A થી C નું માપ અને A થી D નું માપ જો સમાન હોય આવું ક્યારે શક્ય બને? બે રીતે થાય કે A અહીં છે, C અહીંયા છે અને D અહીંયા છે. તો AC અને AD સરખા થઈ શકે. બરાબર. પણ અહીં C AB પર છે જ્યારે D રેખા AB પર નથી, બહાર છે. પણ મિત્રો આપેલામાં તમે જુઓ કે C અને D બંને રેખા AB પર જ છે અને A થી C જેટલું દૂર છે એટલું જ દૂર D છે. એનો અર્થ એવો થાય કે જ્યાં C છે ત્યાં જ D હોય તો જ આ શક્ય છે. C છે ત્યાં D હોય તો જ A થી C અને A થી D એક જ થાય. એનો અર્થ કે C અને D આપણે જે જુદા જુદા લીધા છે, C સિવાય લીધું છે એ C સિવાય નહીં
પણ જ્યાં C છે ત્યાં જ D બિંદુ આવે, એટલે કે C અને D બંને એક જ થાય, અલગ અલગ ન થાય. બરાબર. ચાલો હવે આગળ લખીએ કે C અને D બંને રેખા AB પર છે. બરાબર છે, રેખા AB પર છે તથા A થી C અને A થી D સમાન છે. AB પર છે તથા A થી C નું અંતર અને A થી D નું અંતર સમાન છે. મિત્રો આ ત્યારે જ શક્ય બને કે જ્યારે જ્યાં C છે ત્યાં જ D હોય. બરાબર. માટે C બરાબર D થાય. માટે C અને D સમાન છે. ચલો C અને D સમાન હોય તો C મધ્ય બિંદુ છે, D પણ મધ્ય બિંદુ છે, પણ D જુદું નથી, એક જ છે. માટે આપણે જે સાબિત કરવાનું છે કે દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય છે. માટે દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય છે. બરાબર મિત્રો. તો ખૂબ જ સરળતાથી આ પાંચમો પ્રશ્ન પણ કરી શકાય. તો ચાલો મિત્રો હવે આપણે છઠ્ઠા પ્રશ્નની ચર્ચા કરીએ. ચલો મિત્રો આકૃતિ 5.10 માં જો AC બરાબર BD હોય તો સાબિત કરો કે AB બરાબર CD. આકૃતિ 5.10 આપણને આ રીતે આપેલી છે. A B C D. બરાબર. તો આકૃતિ 5.10 માં AC બરાબર BD હોય. બરાબર. આટલું આપણું શું થશે? પક્ષ AC બરાબર BD. તો પછી સાધ્ય સાબિત કરો કે ન લખવાનું AB બરાબર CD. એટલે આપણો સવાલ છે કે AC બરાબર BD અને આપણો જવાબ છે AB બરાબર CD. અહીંથી ચાલુ કરીને આ જવાબ આપણે લાવવાનો છે. ઓકે મિત્રો, આ પક્ષ છે અને આ સાધ્ય છે. ચલો હવે આપણે એની સાબિતી જોઈએ. પક્ષ શું આપેલું છે આપણને? AC બરાબર BD. AC બરાબર BD. હવે મિત્રો ફરીથી આપણે યાદ કરીએ યુક્લિડનું સ્વયં સત્ય નંબર 4 કે આપણને આ રીતે A B હોય, આના પર C હોય, એકબીજા પર બંધ બેસતી વસ્તુ એકબીજાને સમાન હોય, એટલે કે AC અને CB આ બંને જણા AB પર બંધ બેસતા છે, એટલે AC CB બરાબર AB. એ જ રીતે આવું હોય PQR, તો PQ QR બરાબર PR. જાતે લખી શકો મિત્રો, પ્રયત્ન કરજો. X Y Z. ઓકે મિત્રો, તો આ જ સ્વયં સત્ય વિધાન જે 4 છે, એકબીજા બંધ બેસતી વસ્તુઓ એકબીજાને સમાન હોય છે, તો એનો જ ઉપયોગ આપણે આપેલી આકૃતિમાં કરીએ. તો AC તમે જુઓ આવું છે, AC વચ્ચે કોણ છે? B છે. તો શું લખી શકાય? AB BC બરાબર AC. તો આ AC જે છે એ AC ને બદલે શું લખી દઈએ? AB. આ AC ને બદલે શું લખી દઈએ? AB BC. બરાબર. ચાલો હવે વાત કોની છે? BD ની. તો BD દોરીએ. BD અને BD ની વચ્ચે કોણ છે? C છે.
તો સૂત્ર શું બને? BC વત્તા CD બરાબર BD. ઓકે, તો આ BD ને બદલે લખી દઈએ BC વત્તા CD. કારણ શું છે? સ્વયં સત્ય ચાર. મિત્રો તાર્કિક દલીલ કરવી પડે, તર્ક આપવો પડે કે તમે ક્યાંથી લાવ્યા, તો આ સિદ્ધાંતનો ઉપયોગ આપણે કર્યો. બરાબર ને? હવે જુઓ, આ બાજુ પણ BC છે, આ બાજુ પણ BC છે, બંને બાજુ BC છે, તો આપણે બંને બાજુથી BC ને બાદ કરીએ. સ્વયં સત્ય વિધાન નંબર 3 યાદ કરો કે સમાન વસ્તુમાંથી સમાન બાદ કરતા જવાબ સમાન આવે. એટલે AB વત્તા BC માંથી BC બાદ કરો અને BC વત્તા CD માંથી BC બાદ કરો તો જવાબ સમાન આવે. બરાબર? હવે AB BC ઓછા BC 0 થઈ જાય, બરાબર BC ઓછા BC 0 થઈ જાય. શું બાકી રહે? CD. આપણે યુક્લિડ પ્રમાણે ભણીએ છીએ એટલે આપણે એ જ રીતે હમણાં ચર્ચા કરીએ છીએ. સ્વયં સત્ય 3. ઓકે, તો આ BC વત્તા ને BC ઓછા શૂન્ય થઈ જશે, BC વત્તા ને BC ઓછા શૂન્ય થઈ જશે. શું બાકી રહેશે? AB બરાબર CD. તો આપણો જે જવાબ લાવવાનો હતો AB બરાબર CD આવી ગયો. મિત્રો તમે અહીં આપણે જે ભણીએ તે આવું પણ કરી શકાય કે AC બરાબર BD, AB વત્તા BC બરાબર BC વત્તા CD. બંને બાજુથી BC ઉડી ગયા, શું બાકી રહ્યું? AB બરાબર CD. આવું પણ લખી શકાય, પણ આપણે હમણાં યુક્લિડ પર વધારે ભાર આપીએ છીએ, જેથી આપણે આ રીતે લખીએ તો પણ ચાલશે, આ રીતે પણ ચાલશે. ઓકે મિત્રો, ચાલો હવે પ્રશ્ન નંબર 7 ની ચર્ચા કરીએ. ચાલો મિત્રો, પ્રશ્ન નંબર 7. યુક્લિડના સ્વયં સત્યોની યાદીમાં આપેલ સ્વયં સિદ્ધ સત્ય નંબર 5 એક સનાતન સત્ય કેમ માનવામાં આવે છે? બરાબર? યાદ રાખો કે આ પ્રશ્ન 5મી પૂર્વધારણા સાથે સંબંધિત નથી. મિત્રો અહીં વાત છે સ્વયં સત્ય વિધાનોની. યુક્લિડના ઘણા બધા સ્વયં સત્ય વિધાનો આપણે ભણી ગયા છે. બરાબર? એમાં પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, અગાઉના દાખલામાં પણ એની ચર્ચા આવી ગઈ છે. બરાબર ને? એનું 5મું વિધાન આવું છે કે યુક્લિડનું 5મું સ્વયં સત્ય આખું તેના ભાગ કરતા મોટું હોય છે. બરાબર મિત્રો? હવે આ સનાતન સત્ય કેમ માનવામાં આવે છે? સનાતન સત્યનો અર્થ કે આખા વિશ્વમાં જ્યાં જાઓ ત્યાં આ વાક્ય કોઈ દિવસ ખોટું ન હોય. તો મિત્રો અહીં ભાગનો અર્થ શું થાય? માની લઈએ કે મારી પાસે આ એક વર્તુળ છે, બરાબર? અને આ વર્તુળમાંથી હું આટલો ભાગ કાઢી નાખું તો આ વર્તુળનો ભાગ કહેવાય. બરાબર? તો આખું જે છે અને આ ભાગ છે, તો આ જે ભાગ આવે એ ભાગ આખા કરતા તો ઓછો જ હોય. બરાબર? મારી પાસે એક સફરજન છે, આ આખું છે, હું સફરજનને અહીંથી કાપી નાખું તો આ સફરજનનો ભાગ આવે તો ભાગ જે છે એ આખા કરતા ઓછો જ હોય. બરાબર? આખી દુનિયામાં તમે જ્યાં જાઓ ત્યાં આખું ભાગ કરતા વધારે જ હોય અને ભાગ એ આખા કરતા તો ઓછો જ હોય. બરાબર ને? આ એક રેખાખંડ છે, એ આખો છે, અહીંથી હું એનો ભાગ કરું, બે ટુકડા કરું તો આ ભાગ આખા કરતા ઓછો જ હોય. આ વસ્તુ ભૂમિતિ માટે પણ સત્ય છે કે દુનિયાની કોઈ પણ વસ્તુ માટે સત્ય છે.
જેથી તેને સનાતન સત્ય માનવામાં આવે છે. અને સનાતન સત્ય માનવામાં આવે છે કારણ શું છે? ભાગ શબ્દનો અર્થ શું થાય? આખા કરતા ઓછું. એટલે ભાગ શબ્દનો અર્થ આખા કરતા ઓછું. એટલે ભાગ શબ્દનો અર્થ આખા કરતા ઓછું થાય. બરાબર છે? ચાલો હવે આપણે જો જોઈએ તો આ વાક્ય આખી દુનિયામાં બધા માટે સત્ય છે. બરાબર? આમ આ બાબત સમગ્ર વિશ્વ કે કોઈ પણ વસ્તુ માટે સત્ય છે. માટે આ વિધાન સનાતન સત્ય છે. ઓકે મિત્રો, જેથી તેને સનાતન સત્યની યાદીમાં લેવામાં આવ્યું છે. બરાબર મિત્રો, હવે પછી આપણે ફરી મળીશું નવા એપિસોડમાં આવી જ કંઈક નવી ને નવી વાતો સાથે. બરાબર મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ.